તો ચલો ફરી એક વાર ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સવારની સલામ પાઠવતા પ્રભુ મંદિરમાં આવકારી રહ્યો છું અને પધારું છું. ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ એના વચનો માટે અને હબાકુક પ્રબોધક જે આપણને ઉત્તેજન આપે છે એના સમયમાં જે બાબતો હતી અને એ બધી બાબતોમાં ઈશ્વર એના માટે શું કરે છે અને એનો વિશ્વાસ કેવી રીતે વ્યક્ત કરે છે, જાહેર કરે છે, એના સંબંધમાં એ 3 અધ્યાયો છે અને 3 અધ્યાયો બહુ જ મહત્વના છે. અને જો તમે 3 અધ્યાયો વાંચો તો આપણને 3 અધ્યાયોમાં અલગ અલગ બાબતો એ આપણને જોવા મળશે અને ત્રણેયમાંથી કેટલીક જે મહત્વની બાબતો છે એ આજે હું ખાસ તમારી આગળ મૂકવા માંગુ છું. માનવ જીવનનો જો કોઈ સૌથી મૂળભૂત સવાલ હોય તો એ સવાલ એ છે કે શા માટે, કેમ અમારા જીવનમાં આવું કેમ? અમે ઈશ્વરની બીક રાખીએ છીએ, ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ, ઈશ્વરની સેવાઓ કરીએ છીએ અને બધું જ ઈશ્વરની મહિમા આપતા અમે બધું કરીએ છીએ, છતાંય શા માટે, કેમ અમારા જીવનોમાં? અને આવા ઘણા બધા પ્રશ્નો સાથે આપણે વિશ્વાસી તરીકે એ જીવન જીવી રહ્યા છે. અને હબાકુક જ્યારે આ ભવિષ્યવાણી લખે છે ત્યારે એ ભવિષ્યવાણીની અંદર એ બધી જે બાબતો છે એને આવરી લે છે. ન્યાયી માણસ વિશ્વાસી ચાલે છે, પ્રભુની બીકમાં ચાલે છે, પ્રભુની અધીનતામાં છે અને છતાંય એની આસપાસ જે અન્યાય છે, એની આસપાસ જે દુરાચારો છે, એની આસપાસ જે દુષ્ટતાઓ છે, જે જુલમ છે અને એક ભયંકર બાબતો એની આસપાસ બની રહી છે અને બધી બાબતો હબાકુક એ જુએ છે અને આ બધી બાબતો જોઈને એના મનમાં એવું વિચારે છે કે શું ખરેખર ઈશ્વરે દુષ્ટતાને છૂટો દોર આપી દીધો છે? ગુંડાઈ કરવા માટે ઈશ્વરે છૂટ આપી દીધી છે? અને શું ઈશ્વરને એના લોકોની પરવા નથી? અનિષ્ટ કેમ બેવધવા રહેશે? અનિષ્ટ કેમ વૃદ્ધિ પામી રહ્યું છે? તમે જગત પર આજે જુઓ, આજે વિશ્વની ઉપર દ્રષ્ટિ કરો તો જ્યાં પણ તમે જુઓ તો અનિષ્ટો, દુરાચારો અને અન્યાય, કાયદાની કોઈ બીક નહીં, કાયદાની કોઈ વ્યવસ્થાનો માન નહીં અને લોકો મન ફાવે એવું, લોકોની જેવી ઈચ્છા થાય એવું લોકો જીવન આજે જીવી રહ્યા છે. અને એટલા માટે હબાકુકના સમયમાં એ જ્યારે આ ભવિષ્યવાણી લખે છે ત્યારે આ બધી બાબતો એના મનમાં દોડે છે અને એવું કહે છે કે શું ઈશ્વરે ખરેખર આ બધી બાબતોને છૂટ આપી દીધી છે? અને શા માટે ઈશ્વર આ બધી બાબતોને રોકતા નથી? શા માટે પ્રભુ આ બધું અનિષ્ટ જે બની રહ્યા છે એના પર પ્રભુ એની પોતાની પકડ એ લાવતા નથી? અને એટલા માટે હબાકુક આવા પ્રશ્નો સાથે એ આ પુસ્તકની શરૂઆત કરે છે. પહેલી કલમમાં કહે છે કે હબાકુક જેના નામનો અર્થ થાય છે કે દેવ પોતાના લોકોને આલિંગન આપશે, એટલે પોતાના લોકોને બાથમાં લેશે, એના નામનો અર્થ એવો થાય છે. અને ત્યાં એવું કહે છે કે હબાકુક પ્રબોધકને સંદર્શનમાં જે દેવવાણી પ્રાપ્ત થઈ તે. અને બીજી કલમમાં કહે છે કે હે યહોવા ક્યાં સુધી? એના જે લખાણ છે એનું જે પ્રબોધવાણી લખે છે એમાં શરૂઆતમાં કહે છે કે હે યહોવા ક્યાં સુધી હું પોકાર કરીશ ને તું સાંભળશે નહીં? આગળ કહે છે કે હું જોર જુલમ વિશે તારી આગળ બૂમ પાડું છું તો પણ તું બચાવ કરતો જ નથી. શા માટે તું અન્યાય મારી નજરે પાડે છે ને ભ્રષ્ટાચાર બતાવે છે? કેમ કે મારી આગળ લૂંટફાટ જે જોર જુલમ થઈ રહ્યો છે, કજિયા થાય છે, ટંટાઈ ઉઠે છે, તે માટે કાયદા અમલમાં આવતા નથી અને વળી કદી અદલ ઇન્સાફ મળતો નથી. કેમ કે સદાચારીઓને દુષ્ટતાએ ઘેરી લીધા છે, તેથી ઇન્સાફ ઊંધો વળે છે. આ બધા એના પ્રશ્નો છે અને
અથવા એ જે સમયમાં ઈસવીસન લગભગ 600 થી 700 માં એ સેવા આપતો હતો. એ સમયમાં યહોવાકીમ રાજા કે જે બહુ દુષ્ટ રાજા હતો અને એના કારણે લોકો પણ એ દુષ્ટતામાં આગળ વધી રહ્યા હતા અને યહૂદીઓની અંદર યહૂદીઓના લોકોની સાથે આ એમની પ્રબોધક તરીકેની એ સેવા આપતો હતો. એટલે સમય યહૂદાના લોકોનો પણ છે, વિશ્વની વાતો કરે છે, પણ સાથે યહૂદીયાની અંદર પણ રાજા જે પ્રમાણે કરે છે એ પ્રમાણે પ્રજા પણ એના પગલે ચાલી રહી છે. જે પ્રમાણે રાજા દુષ્ટ કૃત્યો કરી રહ્યા છે, રાજા નિયમ એને નેવે મૂકી દીધો છે, કોઈ કાયદાની બીક કે વ્યવસ્થા એ યહૂદીયામાં રહી નથી અને એના જ પગલામાં યહૂદીયાના લોકો ચાલી રહ્યા છે. અને એવા સમયમાં આવી બધી ભયંકર અને કપરી પરિસ્થિતિઓ હતી. એવા સમયમાં કહે છે કે પ્રભુ હું ક્યાં સુધી, હું પોકાર કરું છું, હું પ્રાર્થના કરું છું, પણ તું જવાબ આપતો નથી. તો જે સૌથી મહત્વની બાબત છે એ છે કે શું ખરેખર ઈશ્વરને પરવા નથી? ઈશ્વર હબાકુક એવું વિચારે છે કે ઈશ્વર ન્યાયી નથી, ઈશ્વર ન્યાયને ભૂલી ગયા છે, અથવા ઈશ્વર એવો છે કે અમને અમારી પરવા નથી, અથવા એવું ઈચ્છે છે કે ઈશ્વર છે જ નહીં અહીંયા યહૂદીયાની અંદર. કારણ કે જે દુષ્ટતા વધી રહી હતી, જે બાબતો પૃથ્વી પર બની રહી હતી, યહૂદીયામાં બની રહી હતી, એના કારણે હબાકુક કદાચ આપણને એવું લાગે શંકા પેદા કરે છે ઈશ્વર પ્રત્યે. અને એટલા માટે જે મહત્વની બાબતો હબાકુક દ્વારા પ્રભુ આપણને શીખવવા માંગે છે એ આજે હું તમારી આગળ મૂકવા માંગુ છું. અહીંયા ઘડી હબાકુક બીજી કલમમાં કહે છે કે હે યહોવા ક્યાં સુધી હું પોકાર કરીશ ને તું સાંભળશે નહીં, તું બચાવ કરશે નહીં? શા માટે તું અન્યાય ને મારી નજરે પાડે છે? આ બધી જે બાબતો છે એના અનુસંધાનમાં પહેલી બાબત કે ઈશ્વરને શું ખરેખર પરવા નથી એના લોકોની, એના બાળકોની? તો એના સંબંધમાં હું કેટલીક બાબતો તમારી આગળ મૂકવા માંગુ છું. અને આમાં સૌથી પહેલી બાબત છે અને તો પ્રાર્થના અનુસંધાનમાં છે. કારણ કે હબાકુક જે રીતે બોલી રહ્યો છે એ રીતે આપણને એવું લાગે છે કે ઈશ્વરની આગળ એ પ્રાર્થના કરી રહ્યો છે અને એ પ્રાર્થનાનો સમયગાળો કેટલો છે આપણને ખબર નથી, પણ કહે છે ક્યાં સુધી. એટલે એનો મતલબ કે ઘણા સમયથી એ આ વિષયને પ્રભુની આગળ લઈ જઈ રહ્યો છે અને પ્રાર્થના કરી રહ્યો છે અને પોકાર કરી રહ્યો છે કે ક્યાં સુધી પ્રભુ આ બધી બાબતોનો નાશ થશે. અને એટલા માટે એની પ્રાર્થનાનો કોઈ સમયગાળો ખબર નથી, પણ ઘણા સમયથી ચોક્કસ એ આ વિષયના માટે પ્રાર્થના કરતો હશે અને કદાચ એને એવું હશે કે ઈશ્વરને પરવા નથી. અને ઘણી બધી વખત આપણા જીવનોમાં પણ આ અનુભવમાંથી આપણે પસાર થયા છે. આપણા જીવનમાં બનતી એવી ઘટનાઓ, એવા પ્રસંગો, એવી બાબતો, એવી મુશ્કેલીઓ, એવા પ્રશ્નો સાથે જ્યારે આપણા જીવનમાં આવે છે અને એ સમયમાં આપણે પ્રભુની આગળ નમીએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ અને જ્યારે પ્રભુ કોઈ જવાબ નથી આપતો, ઘણી બધી વાર રાહ જોવડાવે છે. આપણે સમજીએ ત્રણ બાબતો. ઘણી વાર રાહ જોવડાવે, સારો આપવાના પ્રયત્ન હોય, પણ ઘણી બધી વાર ધીરજ ખૂટી જવાના કારણે આપણા મનમાં એવા પ્રશ્નો પેદા થાય કે ઈશ્વરને મારી પડી જ નથી, ઈશ્વરને મારી પરવા નથી. હબાકુકને આવું જ કંઈક થયું. અને એટલા માટે જે ત્રણ બાબતો કહેવા માંગુ છું પ્રાર્થનાના સંબંધની અંદર, જે હબાકુક અહીંયા કહેવા માંગે છે, તો એ પહેલી બાબત છે કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળે છે, પણ એની હબાકુક જે રીતે વાત કરે છે ત્યાં આપણે જોઈએ કે જ્યારે ઈશ્વરની આગળ આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યારે ઘણી બધી વાર ઈશ્વર જોતા ના હોય એવું આપણને લાગે. ઈશ્વરની દ્રષ્ટિ કદાચ એ સમયમાં એ આપણા તરફ ના હોય એવું આપણને અહેસાસ થાય. અને એટલા માટે આપણે એ સમયમાં એ દુઃખી બની જઈએ છીએ, નિરાશ બની જઈએ છીએ કે ઈશ્વર જે જવાબ આપવો જોઈએ તરત જવાબ આપતો નથી. બીજી જે બાબત છે કે મુશ્કેલીના સમયમાં આપણે છીએ અને ઈશ્વર આપણને છોડાવતો નથી. એવા ઘણા બધા સંકટોમાં આપણે પસાર થઈએ છીએ. કોઈ માણસ એવો નથી કે સંકટોમાંથી પસાર ના થયો હોય. અને દરેક જ્યારે સંકટમાં આવે છે, એવી મુશ્કેલીઓમાં આવી પડે છે, ત્યારે એને કશું ના દેખાય, ત્યારે શું દેખાય? ઈશ્વર દેખાય કે હવે કોઈ જગ્યા પર છુટકારો છે નહીં.
અને એટલા માટે મુસીબતમાંથી છુટકારો મળે એ માટે આપણે ઈશ્વર તરફ જઈએ, અને છતાંય જ્યારે એ મુસીબતોમાંથી ઈશ્વર છોડાવતો નથી ત્યારે આપણે શું કરીએ છીએ? ઈશ્વરને મારી પરવા નથી, ઈશ્વરને મારી કોઈ પરવા નથી. જીવનની અંદર આવા ઘણા બધા પ્રશ્નો સાથે આપણે જીવી રહ્યા છે કે ત્યાં આપણે પ્રાર્થના કરીએ છીએ પણ તરત જવાબ નથી મળતો, પ્રાર્થના કરીએ છીએ પણ પ્રભુ આપણી મુશ્કેલીમાંથી, આપણા સંકટોમાંથી એ આપણને છોડાવતો નથી. અને પછી વચન પણ કહીએ છીએ કે દેવ આપણો આશ્રય અને આપણો સામર્થ્ય છે અને સંકટના સમયમાં તે હાજર મદદગાર છે. એ વચનમાં પ્રાર્થનામાં કહીએ છીએ, પણ ઘણી બધી વાર એ બાબતો ઈશ્વર આપણા સંકટોમાંથી એ આપણને છોડાવતો નથી. એટલા માટે એવું લાગે કે પ્રભુને મારી પરવા નથી. ત્રીજી જે બાબત છે કે જ્યારે આપણે આપણી આજુબાજુ જ્યાં રહીએ છીએ, નોકરી કરીએ છીએ, મુસાફરી કરીએ છીએ, ઘણી બધી બાબતો જે સમયની અંદર દુષ્ટો, અન્યાયીઓ એ આપણો દેખીતી રીતે અન્યાય કરે, આપણે બધું જોઈ શકીએ કે આ બધો અન્યાય એ મારા જીવનની અંદર કરી રહ્યો છે, દેખીતી રીતે દેખાય. અને છતાં જ્યારે પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ એમાંથી આપણને છોડાવે, ચોખ્ખો અન્યાય કે જે ખરેખર આપણે કરી નથી અને કદાચ લોકો એવી બાબતો આપણી આગળ કરે અથવા આપણે અન્યાયમાં લઈ જાય અને આ બધી બાબતો ઈશ્વરની આગળ લઈ જાય, પ્રભુ હું તો ન્યાયી છું અને આ માણસ અન્યાય કરીને મારા જીવનને, મારા કુટુંબને એ મુશ્કેલીમાં મૂકે છે, અને છતાં તમે પરવા નથી. આવી ઘણી બધી બાબતો ઈશ્વર તરફ જવાબ નથી આપતા ત્યારે આપણે એવું થાય કે ઈશ્વરે મારી પરવા નથી, ઈશ્વર આપણે જ્યારે મુશ્કેલીઓમાંથી છોડાવતા નથી ત્યારે આપણને એવું થાય કે શા માટે હું પોકાર કરું છું, હું અરજ કરું છું અને પ્રભુ તને શોધું છું, તો શા માટે અત્યારે ન્યાયો મારી વિરુદ્ધ એ ઊભા થયા છે અને આપણે મારા જીવનમાં દુષ્ટતા કેવી છે અને બધું હું મારી નજરે જોઉં છું, તો શા માટે? કેમ પ્રભુ તમે આ બધી બાબતો મારા જીવનમાંથી દૂર કરતા નથી? પણ એના જવાબમાં 2 થી 4 કલમમાં એ પ્રશ્નો છે, એની શંકાઓ છે. ઈશ્વર પરવા કરતા નથી એવો એના મનમાં ભ્રમ છે, શંકાઓ છે. પણ 5મી કલમથી આગળ પ્રભુ જે કહે છે બહુ મહત્વની બાબતો છે. અને ત્યાં ઘડી ઈશ્વર આપણી કેવી રીતે કાળજી રાખે છે, ઈશ્વર આપણી કેવી રીતે સંભાળે રહે છે, ઈશ્વર આપણી પ્રાર્થના જવાબો કેવી રીતે આપે છે, ઈશ્વર આપણને કેવી રીતે ઉંચકી લે છે, ઈશ્વર કેવી રીતે આપણને સંભાળી લે છે, અને એ સંકટોમાંથી, મુશ્કેલીઓમાંથી પ્રભુ આપણને કેવી રીતે બહાર કાઢે છે એના અનુસંધાનમાં છે. અને ત્યાં આગળ તમે જુઓ તો 5મી કલમ કહે છે ત્યાં પ્રભુ એને જવાબ આપે છે. હવે એની ધીરજ, એની પ્રાર્થનાઓ અને એના પ્રાર્થનાના જવાબો 5મી કલમમાં કે તમે વિદેશ જવા જુઓ ને લક્ષ આપો ને અતિશય વિસ્મય પામો, કેમ કે હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું કે જે તમને કહેવામાં આવશે તો પણ તમે તે માનશો નહીં. હવે ઈશ્વર જવાબ આપવાની તૈયારી કરી રહ્યો છે. એ જે પ્રશ્નો સાથે હબાકુક લોકોના માટે ચિંતા છે, પોતાના માટે ચિંતા છે, ઈશ્વર આગળ લઈ ગયો છે. હવે પ્રભુ એને જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે. અને એટલા માટે ત્યાં આગળ કહે છે કે જે તમને કહેવામાં આવશે, હું તમારામાં એવું કાર્ય કરવાનો છું જે તમને કહેવામાં આવશે તો પણ તમે તે માનશો નહીં. હવે તમે જુઓ આ બહુ આપણને બહુ ભયાનક એવો જવાબ ઈશ્વરનો લાગે. કેમ? કારણ કે ત્યાં એવું લખવામાં આવે છે તમારા માટે હું ખાલદીઓને મોકલીશ. બહુ ભયંકર જવાબ છે. આપણને એવું લાગે કે ઈશ્વર છોડાવવાની વાત કરે છે, બચાવવાની વાત કરે છે, અને પ્રોમિસો આપ્યા છે અને આગળ કહે છે કે હું એવું કાર્ય તમારી મધ્ય કરવાનો છું કે તમને કહેવામાં આવશે તો પણ તમે તે માનશો નહીં. અને શું કહે છે 6ઠી કલમમાં? કેમ કે જો ખાલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે તેમને હું ઊભો કરું છું તો બીજાઓના રહેઠાણના માલિક થવા સારું પૃથ્વીના એક છેડેથી તે બીજા છેડા સુધી સવારી કરે છે. અને આ બધી બાબતો લખી છે લગભગ 11મી કલમ સુધી. અને હવે આ તમારી ઉપર આવશે. ખાલદીઓ બાબેલનો રાજ્ય, એનો રાજા કે જે બહુ ભયંકર છે, ચિત્તા જેવો છે, અને પહેલે આખું વર્ણન લખવામાં આવ્યું છે. તમે 12મી કલમમાં જોશો કે છે હે મારા દેવ
મારા દેવ યહોવા, મારા પવિત્ર દેવ, શું તું અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી? આ બધું જાણ્યું ને કે ખાલદીઓ આવશે અને અમારી પર ચઢાઈ કરશે ને કહે છે કે પ્રભુ તું બધું જાણે છે કે અમે માર્યા જવાના નથી. હે યહોવા, એ શિક્ષાને સારું તેને નિર્માણ કર્યો છે અને મારા ખડક એ શિખામણને સારું તેને સ્થાપ્યો છે. તારી આંખો એવી પવિત્ર છે કે તું દુષ્ટતાને જોઈ શકતો નથી ને ભ્રષ્ટતા પર નજર કરી શકતો નથી. તું એવો છતાં કપ્યોને કેમ દેખી ગમે છે ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતા વધારે નેક પુરુષોને કરી જાય છે ત્યારે તું કેમ જાણો રહે છે. આ હબક્કુક 5 થી 11 કલમોમાં જે ખાલદીઓની વાત કરવામાં આવી અને યહૂદીઓ પર જે ચઢાઈ કરશે અને જે ભયંકર સ્થિતિ યહૂદીઓની થવાની છે, છુટકારાની વાત છે, બચાવની વાત છે. પ્રભુ ઉગારી લે, શાંતિ આપે, હૃદયોને આનંદ આપે, શાંતિ આપે, એવી અપેક્ષાઓની પ્રાર્થના. પણ આ તો વિપરીત જવાબ. અને જે સંકટો મુશ્કેલીઓમાંથી જેઓ પસાર થઈ રહ્યા છે અને અન્યાય કરી રહ્યા છે બાબતો, એમાંથી છુટકારાના બદલે ઉપરથી વધારે ખાલદીઓનું શાસન આવશે અને ખાલદીઓનું શાસન અમારી પર જોર કરશે. અને ત્યારના વિશે તમે વાંચો 5 થી 11 કલમો, કેટલું ભયંકર વાત એના વિશે લખવામાં આવી છે. એટલા માટે પહેલી હબાકુક 12 કલમથી આગળ કહે છે કે ત્યાં શિક્ષા અને સારું શું ત્યાં નિર્માણ નથી કર્યું. પ્રાર્થના જવાબ શું હોવો જોઈએ? આનંદ અને શાંતિ ભર્યો હોવો જોઈએ. અહીંયા શું કહે છે કે ત્યાં શિક્ષા અને સારું તેનું નિર્માણ કર્યું છે અને કડક તે શિખામણને સારું સ્થાપ્યો છે. યહૂદ ખાલદીઓને યહૂદીઓની ઉપર જોર જુલમ કરવાના માટે, શિક્ષા કરવાના માટે એને તૈયાર કર્યો છે. એટલા માટે હબાકુક પછી વિનંતી કરે છે, પ્રભુ કેમ, શા માટે? અને એટલા માટે બહુ મહત્વની બાબતો, ઈશ્વર એ ચોક્કસ આપણી કાળજી રાખે છે, ઈશ્વર આપણી સંભાળ લે છે. એટલા માટે જ્યારે પ્રાર્થનાની વાત કરીએ છીએ કે જ્યારે હબાકુકે પ્રાર્થનાઓ કરી અને પ્રાર્થનામાં એને જવાબ આપ્યા, પ્રશ્ન પૂછ્યા, ત્યારે 3 બાબતો આના વિશે કહેવા માંગુ છું કે શા માટે ઈશ્વર એ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણને ખાતરી આપે છે. શરૂઆતમાં આપણે જોયું કે ઈશ્વરને પરવા નથી, પણ હવે જે બાબત કહેવા માંગુ છું તો એ છે કે ઈશ્વર આપણને ખાતરી આપે છે કે તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. ઈશ્વર આપણને ખાતરી આપે છે. પહેલી બાબત તમે પહેલો યોહાન 5મો અધ્યાય અને 14 અને 15 કલમ વાંચીએ. પહેલો યોહાન 5મો અધ્યાય 14 અને 15ની કલમમાં કહે છે, તેના વિશે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે. અને જો આપણે જાણીએ કે જે કંઈ આપણે માંગીએ એ સંબંધી તે આપણું સાંભળે છે તો આપણે તેની પાસે જે માંગ્યું છે તે આપણને મળે છે. એ માટે એ પણ આપણે જાણીએ છીએ. અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે આપણું ઈશ્વર સાંભળે છે અને આપણે જે માંગીએ છીએ એ પ્રભુ જાણે છે. આપણી વિનંતીઓ, આપણી માંગણીઓ, આપણા હૃદયની ઈચ્છાઓ એ પ્રભુ જાણે છે. ગીતશાસ્ત્ર 68 66 અને 18 ગીતશાસ્ત્ર 66 અને 18 એવું કહે છે કે જો હું મારા હૃદયમાં ઊંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે છે. યાકૂબ 4:3 તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોત્સવ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, આપણી પ્રાર્થનાના જવાબો આપવા માટે તૈયાર છે. અને એટલા માટે ત્યાં ઘણી શરતો મૂકવામાં આવી. હું તમારી પ્રાર્થનાઓ સાંભળીશ, હું તમને જવાબ આપીશ, તમારી પરિસ્થિતિ હું બદલી નાખીશ. પણ એના માટે 3 મહત્વની બાબતો. ત્યાં પહેલી બાબત યોહાનના પત્રમાં લખવામાં આવ્યું છે કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે માંગીએ તો તે આપણું સાંભળે છે. કોની ઈચ્છા પ્રમાણે? આપણે શું કરીએ છીએ? જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય.
આપણે આપણી ઈચ્છાઓ, આપણી ચોક્કસ પ્રભુ આપણી ઈચ્છાઓને આપણી માંગણીઓ જાણે છે, સમજે છે અને યોગ્ય સમયે જવાબો આપે પણ છે. એટલા માટે યોહાન એવું કહે છે કે જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે. આ સરળ છે, આપણને પ્રભુ સમજાવે છે. બીજી જે બાબત એ છે અને તો કે તમે ત્યારે તમે માંગો છો ત્યારે તમને મળતું નથી, કારણ કે તમે ખોટા ઈરાદાથી માંગો છો. માંગવાનો ઈરાદો છે એ ખોટો છે. અને આગળ એવું કહે છે કે જો મારા હૃદયમાં હું ગુંડાઈ કરવાનો એટલે કે પાપ જ મારા હૃદયમાં હોય તો ઈશ્વર મારું સાંભળે જ નહીં. ઈશ્વર તો આશીર્વાદો સામે લઈને આવનાર ઈશ્વર છે. એ આપણને સુખી અને સંપન્ન જીવન આપનાર ઈશ્વર છે. અને જ્યારે આપણે એના માર્ગમાં ચાલીએ છીએ, એની અધીનતા સ્વીકારીએ છીએ, ત્યારે ઈશ્વર આપણા માટે બધું યોગ્ય અને સારું જ કરે છે. કારણ બાઇબલમાં કિસ્સા 34 અને 19 માં એવું કહે છે, કિસ્સા 34 અને 19 માં એવું કહે છે કે ન્યાયી માણસે માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. સંકટ રહેવાના જ. કિસ્સા 91 અને 14 નું વચન, કિસ્સા 91 15 નું વચન, ત્યાં કહે છે કે તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને ત્રણે ત્રણ બાબતો પ્રભુએ કહે છે કે હું તેને મને અરજ કરશે એટલે હું ઉત્તર આપીશ. હું સંકટના સમયમાં એની સાથે હોઈશ. હું તેને છોડાવીને માન આપીશ. આ ઈશ્વરની પ્રોમિસ છે, વચન છે કે ન્યાયીઓના માથે ઘણા દુઃખો આવશે પણ સર્વમાંથી પ્રભુ એને બચાવશે. એ મને અરજ કરશે એટલે ઉત્તર આપીશ. સંકટના સમયમાં હું એની સાથે હોઈશ. આ બધા ઈશ્વરની પ્રોમિસ આપે છે, વચન આપે છે. પણ એની સાથે પ્રભુ એવું કહે છે કે જો હું મારા હૃદયમાં ગુંડાઈ કરવાને બદલ રાખું તો પ્રભુ મારું સાંભળે નહીં. પ્રાર્થનામાં શું કહીએ છીએ? આકાશના ભાવ બોલીએ છીએ ત્યારે એક શબ્દ આવે છે નહીં, જેમ અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ તમે અમારા અપરાધોને માફ કરો. જ્યાં સુધી આ જે કલમ જે છે અપરાધોને માફ કરવાની, ત્યાં બાઇબલમાં સ્પષ્ટ કહેતા વાંચોમાંથી સુવાર્તા 6 અધ્યાયની અંદર ત્યાંથી એના પછી પ્રાર્થના પૂરી થાય છે અને પછી ત્યાં લખવામાં આવ્યું છે. એ બહુ સરસ બાબત ત્યાં લખી છે. 6 અધ્યાય તેનું 15મું વચન, પ્રાર્થના પૂરી થાય છે, શીખવેલી પ્રાર્થના. અને 14 અને 15 કલમમાં એવું છે કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. પ્રાર્થના શીખ્યા પછી પ્રભુ આ કલમો કહે છે. અને એટલા માટે બાઇબલ કહે છે કિસ્સા 66 ની અંદર કે જો હું મારા હૃદયમાં પાપને સંગ્રહ રાખું, મારા હૃદયમાં દુષ્ટતા હોય, અન્યાય હોય, તો દેવ મારું સાંભળે જ નહીં. એટલા માટે યહૂદીયાના માટે પસ્તાવાનો સમય હતો. કારણ કે તમે બીજો અધ્યાય જો જુઓ તો ત્યાં પ્રભુ 5 અફસોસ એમના માટે કહે છે. હબક્કુક 2 અને એની અંદર પ્રભુ 5 પ્રકારના અફસોસ એમની આગળ ખુલ્લા કરે છે. આપણે વાંચીએ હબક્કુક 2 અને 6 કલમ. શું એ સર્વ તેની વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણા મારીને આ પ્રમાણે કહેશે નહીં કે જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ. ક્યાં સુધી પછી આપણે એવું લખ્યું. બીજો જે અફસોસ છે એ 9મી કલમમાં લખ્યો છે, હાનિના પંજામાંથી ઉગારવાને સારું, પોતાનો માળો ઊંચે બાંધવાને સારું, પોતાના કુટુંબને માટે જે અન્યાયથી દ્રવ્યો મેળવે છે તેને અફસોસ. અત્યારે તમે જુઓ એવા ઘણા બધા લોકો છે કે અન્યાય કરીને ભેગું કર્યું છે. ઘણી બધી વાર આપણે એવું ના કહેવાય પણ સરકારી ઓફિસોની અંદર તમે જુઓ દરેક બાબતમાં નાની પગાર પર લાંચ અને રિશ્વત. રોડ પર જતા બાઇક વાળાને પકડવાને 200 રૂપિયા લઈ લેવા. છેક ઉપલા લેવલ સુધીની વાત છે આ. જે નીચલા લેવલ થી ઉપલા લેવલ સુધી. એટલા માટે અહીંયા કહે છે કે અફસોસ છે એવા લોકોને કે
કે જેઓ અન્યાયથી દ્રવ્ય મેળવે છે. ત્રીજો જે અફસોસ કહે છે કે જે જન રક્તપાત કરીને નગર બાંધે છે ને અન્યાયથી નગર વસાવે છે ત્યારે અફસોસ. આ યહૂદિયાના લોકોની સ્થિતિ આવી છે. ન્યાયની બીક નથી, કાયદાની બીક નથી, લોકો મન ફાવે એમ જીવી રહ્યા છે અને યહૂદિયાના લોકોના રાજાની જેમ જ વર્તી રહ્યા છે. અને એટલા માટે કહે છે કે જે રક્તપાત કરીને નગર બાંધે છે, કોઈનું પણાવી લઈને, કોઈને દુઃખી કરીને, કોઈને નિરાશ કરીને નગર વસાવે છે તેને અફસોસ. ચોથો અફસોસ કહે છે 15મી કલમમાં, તું પોતાના પડોશીનો મધ પાય છે અને તેની નગ્નતા જોવા સારું ઝેર મેળવીને તેનો ચાકટો પણ બનાવે છે, તો તને અફસોસ. આવું વળી રહ્યું છે ત્યારે પડોશીની નગ્નતા જોવા માટે મધથી મીઠું બોલવાનું. અને આગળ લખવામાં આવ્યું છે કે ચાકટો બનાવીને તેની નગ્નતા જોવે છે તેને અફસોસ. અને પાંચમો જે અફસોસ છે એ બીજો અધ્યાય 11મી કલમમાં કહે છે, બીજો અધ્યાય 11મી કલમમાં, કે મૂર્તિકારે મૂર્તિને ગઢી છે, તે ગઢેલી મૂર્તિની તેને 100 લાભ થાય છે. ઢાળેલી મૂર્તિ જે જૂઠાણાનો શિક્ષક છે એથી 100 લાભ થાય છે કે તેના કરતા પોતાના કામ પર ભરોસો રાખીને મૂંગા પૂતળા બનાવે છે. જે જણ લાકડાને કહે છે કે જા, તથા મૂંગા પથ્થરને કહે છે કે ઉઠ, તેને અફસોસ. અહીંયા પ્રભુ શું કહે છે કે મૂર્તિ પૂજકોને કહે છે, મૂર્તિ પૂજકોને કહે છે કે જેઓને અફસોસ, પથ્થરની મૂર્તિઓ બનાવે છે અને ગળે છે અને એની આગળ એની ભક્તિ કરે છે, એની પૂજા કરે છે, એવા લોકોને કહે છે અફસોસ. એટલે આ 5 પ્રકારના જે અફસોસ છે એ પ્રભુ હબાકુકને બતાવે છે અને કહે છે કે જો આ બધી બાબતોના સંબંધમાં યહૂદિયા પસ્તાવો કરશે અને પાછો ફરશે તો બધી જે પ્રાર્થના વિનંતીઓ ત્યાં મારી આગળ મૂકી છે એના બધા જવાબો મળશે. આ ખાલદીઓને પણ હું તારાથી દૂર કરીશ, એ પણ તારા પર આવશે નહીં. મારા વાલા પ્રિય સાથી ભાઈઓ અને બહેનો, આજે સવારે પ્રભુનું વચન તમને મને એ ખાતરી આપી રહ્યો છે કે આપણો ઈશ્વર એ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. આપણો ઈશ્વર આપણા જીવનમાંથી એ તમામ પ્રકારની દુષ્ટતાઓને, એ તમામ પ્રકારના સંકટોને, તમામ પ્રકારની મુશ્કેલીઓને એ પ્રભુ દૂર કરવા માંગી રહ્યો છે અને આપણા જીવનોને એ આશીર્વાદોથી ભરવા માંગી રહ્યો છે. પણ આ 5 પ્રકારની જે દુષ્ટતા આપણે આની સાથે આપણી જાતને ન મૂકીએ, પણ એવા ઘણા નાના નાના પાપ, નાના નાના શિયાળા બાઇબલ કહે છે પ્રમાણે જે ખેતરને જલાવી દેશે. એવી ઘણી બધી બાબતો આપણા જીવનમાં છે અને એટલા માટે હબાકુક એ પસ્તાવાની વાત આપણને કરે છે કે જો આપણે પસ્તાવો કરીશું, પ્રભુ બતાવે છે આવી બધી બાબતોને તમે અફસોસ તમને, અને જ્યારે અફસોસ જ્યારે કહે છે વ્યક્ત કરે છે અને જ્યારે આપણે આપણા જીવનનો પ્રભુની આગળ લાવીએ છીએ ત્યારે પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, ભોગ કરવાનો ધીમો, દયા કરવાનો તાવડો પ્રભુ છે. આપણે માફી આપનાર ઈશ્વર છે અને તમને મને માફી મળે એટલા માટે તેના દીકરાને ગદસ્તંભ પર મૂક્યો છે, લોહી વહેવડાવ્યું છે. એના લોહીમાં તમારા મારા પાપોની એક ક્ષમા રહેલી છે. વાલા સાથે જ્યાં સુધી આપણે ઈશ્વરને સોંપાઈશું નહીં, ત્યાં સુધી હબાકુકે પ્રમાણે કહે છે કે પ્રભુ શા માટે, કેમ હું પોકાર કરું છું પણ તું સાંભળતો નથી, જવાબ આપતો નથી. એટલા માટે આજે સવારે પ્રભુનું વચન તમને મને જે કહી રહ્યું છે એ બહુ મહત્વનું છે. ન્યાય વિશ્વાસથી જીવશે, ન્યાય એ વિશ્વાસથી જીવશે. એટલે છેલ્લી કલમો જે વાંચી કે ભલે પ્રભુ જવાબ આપે કે ના આપે, શું કહે છે, અંજીરીને મોર ના આવે, દ્રાક્ષા ના લાગે, જેતુની પેદાશ ના થાય, ખેતરોમાં કઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, ને કોળમાં કોઈ ઢોર ના રહે નહીં, તો પણ શું કહે છે, તો પણ હું યહોવામાં હર્ષ માનીશ. હું મારા મોક્ષદાતાને તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવમાં હું આનંદ કરીશ. જ્યારે ઈશ્વર સાથે ન્યાયપણામાં ચાલીએ છીએ અને બધું જ્યારે પ્રભુને ગમતું કરીએ છીએ, ઘણી વાર જવાબ ના મળે, પ્રત્યુત્તરો ના મળે, પણ બાઇબલ આપણને શીખવે છે ભલે ગમે તે થાય પણ હું મારા દેવમાં આનંદ માનીશ. હું મારા દેવ, મારા મોક્ષદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આનંદ માનીશ. આજે સવારે પ્રભુ વચ્ચે સાંભળ્યો એ તમારા મારા માટે છે. ઈશ્વર આપણી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળે છે.
આપણી પ્રાર્થના પ્રભુ આપણને જવાબ આપે છે. એ કેમ શા માટે એ બધું પ્રભુ આપણા જીવનમાં તેનું સમાધાન કરીને આપણે પ્રભુમાં તૈયાર કરવા માંગે છે. આજે સવારે આપણા જીવનો એ પ્રભુને સોંપાઈ છીએ અને પ્રભુ ચોક્કસ આપણા જીવનને એના સેવાઓથી સમજવા માટે પ્રભુની કૃપા અને એનું સામર્થ્ય આપણે પ્રાર્થનામાં જઈએ.